મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે અમે અમદાવાદ 2 દિવસથી હતા. હવે અત્યારે અમે જાય છીએ રાજકોટ ઘરની સાઈડ. અત્યારે અમદાવાદથી તો બહાર નીકળી ગયા છીએ. આવતી વખતે તો બ્લોગ મેં શૂટ નહોતો કર્યો, તો અત્યારે રિટર્ન અમે થાય છીએ. બગોદરા પહોંચવાના એક્સપ્રેસ રોડ છે અમદાવાદથી રાજકોટ. સરખેજ થઈને જાઓ ને એટલે ઢોલેરા એક્સપ્રેસ છે. 100 રૂપિયા લાગ્યા ટોલ ટેક્સના, પર વર્થ છે. ક્યાંય ટ્રાફિક નહીં. સીધા અમે બગોદરા એક્ઝિટ થશું અને રસ્તામાં આપણે ઊભા રહેશું. હે ને રસ્તામાં આપણે ઊભા રહેશું ને ક્યાં HFM ઊભા રહેશું. હા, અમારી બેન તો અને મેડમ તો સૂઈ ગયા છે. આવે છે, હા સૂઈ ગયા છે. એ તો એકદમ આરામ કરે છે અને હું મસ્ત ડ્રાઈવ એન્જોય કરું છું. ચલો તો તમને મળીએ. રસ્તામાં વચ્ચે શૂટ કરીશ. ભૂલી જાઉં છું કેમેરા હાથમાં લેતા. રસ્તામાં વચ્ચે શૂટ કરીશ ને જ્યાં ઊભા રહેશું ત્યાં હું કેમેરો સ્ટાર્ટ કરીશ. ગુડ મોર્નિંગ કહેતા છો ને? ગુડ મોર્નિંગ. આપણે ક્યાં છીએ? અમદાવાદ છું ને બ્રેકફાસ્ટ શું છે અમારા બ્રેકફાસ્ટ? ખાલી મેં જામ શું છે બ્રેકફાસ્ટમાં? શું ખાવાની છે? શું ખાવાનું છે? બધા ફ્રૂટ્સ. જ્યુસ પીવાનો અત્યારે જ્યુસ નો પીવાથી દૂધ પીવાય. ફ્રૂટ્સ ખાવાનું. ચોક્કસ જઈ ગઈ. ચોક્કસ તો તારા ફેવરેટ છે ને? શું કોઈ આજે તો આપણે પછી જવાનું છે ને રાજકોટ. ના, મને તાર બાજુમાં જ બેસવું છે. તાર બાજુમાં જ બેસવું છે. મમ્મી માં સામે બેસશે. મને તારી બાજુમાં જ બેસવું. તો અમે તમને લોકોને કહેતા ભૂલી ગયા કે અમે છે ને મેરેજમાં હતા. શ્વેતાના કઝિન ભાઈના મેરેજમાં ગયા હતા અને અમારી સાથે આવ્યા છે અમારા લાલા કૃષ્ણ ભગવાન. એની વાઈફ જોડે કૃષ્ણ ભગવાન ભેગા આવ્યા. અમારી જોડે કારમાં બાજુમાં બેઠા છે અને મસ્ત એ બી એન્જોય કરે જ મસ્ત. અને અહીં 120ની સ્પીડ લિમિટ છે. જોઈ શકે આગળ આવશે 120 સ્પીડ લિમિટ. જો આગળ બોર્ડ છે 120 કારની સ્પીડ લિમિટ છે. તમે ઝૂમ કરીને જોઈ શકો છો. છે મસ્ત રોડ છે. હું પ્રિફર કરીશ રાજકોટ. સીધા અમે બગોદરા એક્ઝિટ થશું ને એવરેજ એ ગાડી ટકાટક એવરેજ એવી છે. ઓલમોસ્ટ 27ની એવરેજ એવી છે મને અહીંયા રોડ ઉપર. ટ્રાફિક જ નહીં. કન્ટિન્યુઅસલી હું 85-90 સ્પીડ ક્રુઝિંગ કરીને જાઉં છું. મસ્ત
એવરેજ આપી. 100 રૂપિયા ટોલ ટેક્સ લાગ્યો તો થોડીક મને ચલન થઈ, પણ એવરેજ સારી આપી તો એવરેજ થઈ ગઈ એમ. ડીઝલ એટલું ઓછું લીધું તો એવરેજ થઈ ગઈ. શું કેવું મેડમ? મસ્ત રોડ છે ને. ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ બોર્ડ આવી ગયું છે. કોઈ પાણી પીતા નહીં ચાલુ ગાડી એમ કહે છે. પાણી પીને ગાડી ન ચલાવું. ચાલો તો હમણાં રસ્તામાં ક્યાંક ઊભા રહેશું. આપણે લીમડી સુધી ખેંચી લઉં નહીં અમે વારા પડતી વારા. મારે વોશરૂમે જવું છે, ત્યાં કંઈક કોલ્ડ ડ્રિંક્સ અહીંયા અમદાવાદ જઈને મોટી તકલીફ ના. અહીંયા છાશ બટર મિલ્ક તો અહીં કંઈ હોય જ નહીં. છાશ પીવામાં જ ના હોય. કાલે નહોતી. અમદાવાદ બહુ મોટી તકલીફ છે ભાઈ. અમદાવાદથી કોઈક હોય તો કંઈક ફંક્શન હોય તો છાશ રાખો ને અમારા સ્પેશિયલ સૌરાષ્ટ્ર માણસો માટે. અમે એના વગર તો આ ગમે એવું તમે મેનુ રાખો તો અધૂરું જ લાગે. અને આ નેટ નાખી છે ને એટલું કમ્ફર્ટેબલ છે ને, બહુ મસ્ત કમ્ફર્ટેબલ છે. ચલો તો આગળ અમે ઊભા રહેશું તો ત્યાં શૂટ કરીશું. તમને લોકોને કહેતા તો ભૂલી ગયો. અમદાવાદમાં તો બહુ મારી જોડે મોટો કાંડ થયો. ભૂલથી અહીંયા એલિસ બ્રિજ પાસે લેફ્ટ સાઈડ બ્રિજમાં જવાનું હતું ગૂગલ મેપ પ્રમાણે. હું એમ જ જતો હતો, લેફ્ટ સાઈડ સર્વિસ રોડ પર ચડી ગયો તો રોંગ સાઈડનો મને મેમો આપ્યો છે જોરદાર કે મારી ચલન એટલી બધી થઈ ગઈ. 3000 રૂપિયાનો ફાઇન આવ્યો છે. પણ વાત જવા દે, એટલું પણ 3000 દીધા નથી. થોડાક ઓછા કરાવ્યા છે, પણ તોય ગૂગલે તો મારા ખ્યાલથી બરાબર મારી મિસ્ટેક હતી રોંગ સાઈડનો. પણ અમદાવાદમાં એટલું કન્ફ્યુઝન છે ને ત્યાં એલિસ બ્રિજ પાસે લેફ્ટ સાઈડ સર્વિસ રોડ ઉપર જવું તો ત્યાં એ લોકો રોંગ વન વે છે. તમારે લેફ્ટ સીધું સ્ટ્રેટ જવું છે તો તમારે રાઈટ સાઈડથી જવાનું. એ બહુ અમુક બ્રિજ ઉપર કન્ફ્યુઝન છે. મને કાલે ખબર પડી. એકવાર હું દાઈ જો ને કાલે મેં ફાઇન દીધો ને એટલે મને ખબર પડી ગઈ કે આટલું ધ્યાન રાખવાનું. તમે બી અમદાવાદ એ સાઈડ જાઓ તો ખાસ ધ્યાન રાખજો. ત્યાં બહુ કન્ફ્યુઝન વાળું છે. તો રાજકોટ અહીંથી ઓલમોસ્ટ 135 કિલોમીટર્સ દૂર છે. અને તડકો તો સોલિડ છે. આરામથી બહાર તો ખબર નથી પણ 44-45 આરામથી ડિગ્રી એટલી તો હલશે જ ટેમ્પરેચર હાઈવે ઉપર. અને 135-130 હવે રેન્જ એટલી છે કિલોમીટર એટલે ડિસ્ટન્સ છે. અને હવે હમણાં આવશે HFM કે દર્શન જોઈ ક્યાં ઊભા રહે. ચલો તો હમણાં હવે ડાયરેક્ટ ત્યાં જ, હવે નજીક જ છે, બહુ દૂર નથી. 30 કિલોમીટર્સ જેટલું છે. ક્રોસ કરીને પછી ત્યાં જ વિડીયો શૂટ કરું છું, રેકોર્ડ બ્લોગ ત્યાં જ બનાવું. ચાલો મળીએ આપણે રેસ્ટોરન્ટ. ભજીયાની આમ દર્શનમાં જાઓ તો ભજીયા મસ્ત મળે છે. મેં લાસ્ટ ટાઈમ ટ્રાય કરી હતી. એ સાઈડ જાઓ તો ટ્રાય કરજો. મેથીના ગોટા. ચલો તો ત્યાં જ મળીએ દર્શનમાં ડાયરેક્ટ. તો દર્શન અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો દર્શન અમે પહોંચી ગયા છીએ. અને અમારા મેડમ બી ઉઠી ગયા છે. દીકરા તું તો સારું સૂતી હે. તો કરવું હોય તો કર ને. શું કરું મને દીકું? એ તો એકદમ કે ને આપણે અમે અમદાવાદથી નીકળ્યા હતા ને ત્યારે સૂઈ ગઈ હતી કે આપણે એક્ઝિટ અમદાવાદ સિટીમાંથી બહાર નીકળે પહેલા જ સૂઈ ગઈ હતી. ત્યારની સૂતી હવે ઉઠી અને દર્શનમાં મસ્ત કંઈ ખાસું પીસું. અને તડકો બહુ ઓલેમાં દીકાન તડકો બહુ જ છે. ચલો તો દર્શનમાં જાય કંઈક જોઈએ. અહીં તો અહીં હોકોનો છે છાસવાલે જ નહીં જોઈએ. હવે કાંઈક શું ખાઈ પીએ તમને બારેથી. અરે બાપા બારે તો બહુ જ ગરમી છે. હાઈવે રોડ ઉપર લૂ છે, લૂ બારે તો. બહુ લૂ છે ભાઈ. અંદર ગાડીમાં ફટાફટ બેસી જાઓ. શ્વેતા ગઈ છે અંદર. તારી છે ને બોટલ આની દૂધની બોટલ અંદર વોશ કરવા ગઈ છે. આવે પછી અમે અંદર જાશું. અને તારે શું ખાવો છે? કયો આઈસ્ક્રીમ ખાવો છે? ઓરેન્જ વાળો. કયો? ઓલો ઓરેન્જ વાળો, મેંગો વાળો? ના, તો ઓરેન્જ વાળો. કયો? બાજુ વાળો ઓરેન્જ. બાજુ વાળો? મને ડાઉનની બાજુમાં ઓરેન્જ. ઓકે મને જોવા દે. ઓલો ઓરેન્જ કલરનો છે ઈ? આ ઈ ખાવો છે દીકા? ઈ નો ખવાય. મને ખાવું છે. ઓકે હાલો તો ઈ ખાજે. ઓકે ઓરેન્જ ખાવો છે બેનને તો. મને જોવા દે તો દીકા. આપણે ઝૂમ કરીને આપણે બધાને બતાવીએ. જો ઓરેન્જ સ્પેશિયલ મસાલા છાશ છે દીકા. છાશ. હા એ ઓરેન્જ વાળો છાશ છે. આપણે બીજો આઈસ્ક્રીમ જોઈએ અંદર. ઓકે છાશ નથી પીવી. તો આઈસ્ક્રીમ ખાવો છે ને? હા. ઓકે તો ચાલો રાજકોટ પહોંચી ગયા છીએ. ઘરે પહોંચવા આવ્યા છીએ. અને
હવે તો ઘરે પહોંચી ગયા છીએ તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું અને બ્લોગ લગભગ એક જ દિવસમાં 1-2 દિવસમાં એડિટિંગ કરીને અને અપલોડ કરી દઈશ અને ચલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. અને આ રેગ્યુલર વિડીયો નથી આવતા મને ખબર છે, પણ અત્યારે લાઈફની સાયકલ જ એવી ચાલે છે કે નથી રૂટીન બધું સેટ. એકવાર થઈ જશે ને પછી વીકમાં 2 વિડીયો મારો પ્લાનિંગ છે, ટાર્ગેટ છે કે વિડીયો પોસ્ટ અપલોડ કરું. તો ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.